નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર 3 પાઘડીના મૂલ્યાંકનમાં રીત નંબર 3નો અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરમાં આપણે રીત નંબર 3નો જ અભ્યાસ કર્યો હતો. એમાં આપણે એવું શીખ્યા કે અધિક નફાની રીત, અને અહીંયા શું ફેર છે રીત નંબર 3માં અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ. રાઈટ, બે અધિક નફાની જ રીત કહેવાય છે. ઓમાં ખાલી એમ કીધું હશે કે અધિક નફાની આટલા વર્ષની ખરીદીને આધારે શોધો. અહીંયા તમને પ્રશ્નમાં એવું કીધું હશે કે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ શોધો. રાઈટ, તો આ બેમાં આટલો ફેર છે. બાકી સૂત્રમાં તો રો અસ અપ્પા, બરાબર. આ જ તમારે સૂત્રને યાદ રાખવાનું છે. રો એટલે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. અ એટલે અપેક્ષિત વળતરનો દર. પાછું અ એટલે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો કઈ રીતે મળશે? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. ત્યારબાદ સરેરાશ નફો કઈ રીતે મળશે? તો કે સાદો અથવા તો ભારિત. રાઈટ, પછી અધિક નફો. અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને છેલ્લું સ્ટેપ થશે કે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. તો આ 6 સ્ટેપ છે. સૂત્ર છે રો અસ અપ્પા. ઓમાં પણ રો અસ અપ્પા જ આવે છે, પણ ત્યાં પાઘડીનું સૂત્ર બદલી જાય છે કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ થઈ જાય છે. અહીંયા ઈ ફેરફાર થશે કે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 થશે. રાઈટ, તો હવે આજે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલા નંબર આપણે અત્યારે ઉદાહરણ કરવાનું છે 8 અને પેજ નંબર 100 ઉપર છે. તો પેજ નંબર 100 અને ઉદાહરણ નંબર 8. રાઈટ, ચાલો, એમાં વિરાટ અને અનુષ્કાનું આપેલું છે કે વિરાટ અને અનુષ્કા ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની, અંડરલાઈન કરવી પડશે, મૂડીકૃત કરવાની પદ્ધતિ. આ ખાસ ભાગને ધ્યાન રાખજો. અધિક નફો સુધી તો આપણે બે સ્ટેપમાં સેમ જ છે. અહીંયા મૂડીકૃત શબ્દ આવે છે એટલે પાઘડીની જે છેલ્લી ગણતરી છે એ ફેરફાર થઈ જશે. રાઈટ, અને હવે તમને ભારિત સરેરાશથી કીધું નહીં હોય. આ દાખલો હંમેશા સાદી સરેરાશથી જ હશે, પણ જો ભારિત સરેરાશથી ઇન્ફોર્મ કરે તો તમે ભારિત સરેરાશથી પણ કરી શકશો. રાઈટ, તો ચાલો હવે આપણે પહેલું સ્ટેપ જોતા જઈએ અને માહિતી એમાં આપેલી હોય એ પ્રમાણે મૂકતા જવાની થશે. તો સૌથી પહેલું સ્ટેપ શું છે? તો કે રોકાયેલી મૂડી. હવે જો પ્રશ્નમાં તમને રોકાયેલી મૂડી ડાયરેક્ટ જ આપી દીધી હોય તો કોઈ મૂકવાની જરૂર જ નથી કે આપણે કુલ મિલકત માઇનસ કુલ દેવાનું સૂત્ર મૂકવાની જરૂર નથી. ડાયરેક્ટ આમાં કઈ જ દીધી છે કે રોકાયેલી મૂડી 7,80,000, તો ડાયરેક્ટ મૂકી દો. અને જો નથી આપી તો આપણી પાસે સૂત્ર છે એ પ્રમાણે ગણતરી થશે. ચાલો, રોકાયેલી મૂડી મળી જાય પછી બીજું સ્ટેપ આવશે અપેક્ષિત વળતરનો દર. હવે અપેક્ષિત વળતરનો દર છે એ તમને હંમેશા પ્રશ્નમાં ટકાવારી સ્વરૂપે આપેલો હશે. તો અહીં તમને 12% આપ્યા છે એટલે તમારે અહીંયા શું કરવાના થશે? 12%. હવે તમારે જોવાનું કે ત્રીજું સ્ટેપ. તો ત્રીજું સ્ટેપ શું થાય? એકદમ ઈઝી છે. ઉપરના બેનો ગુણાકાર, એટલે કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ટકામાં. હવે માની લ્યો કે હું અહીંયા ટકાની સાઈન મૂકું છું તો મારે ગુણ્યા 100 કરવાની, છેદમાં જે 100 કરીએ છીએ એ કરવાની જરૂર રહેતી નથી. ડાયરેક્ટ અહીંયા ટકાની સાઈન મૂકી દઈ શકો. એટલે સૂત્ર તમે બે રીતે લઈ શકો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર અને આખાના છેદમાં 100, અથવા તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર અને ડાયરેક્ટ પર્સન્ટેજની સાઈન. એટલે કેલ્ક્યુલેટરમાં આપણે ડાયરેક્ટ પર્સન્ટેજ જ કરી નાખશું. એટલે કેટલા આવશે? તો કે 7,80,000. એના કેટલા ટકા કરવાના તમારે? તો કે 12%. એટલે 12% કરશો એટલે જવાબ આવશે 93,600. તો તમારે ત્યાં કિંમત મૂકવાની થશે 93,600. અને હવે શોધવાનું થશે સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ. અહીંયા કંઈ ઉલ્લેખ નથી એટલે કયો નફો આવશે? સરેરાશ નફો. સરેરાશ નફામાં આપણને માહિતી આપી હશે વર્ષની, તો આપણે વર્ષ લખી નાખી. કયા કયા? તો કે આમાં 5 વર્ષ આપ્યા છે તો 5 વર્ષની માહિતી લખવાની થશે. તો કે 2012-13, 2014-15, 2015-16, 2016-17. તો આપણને 17 સુધીની માહિતી આપી છે. ત્યારબાદ નફો. આમાં એવું નહીં આપ્યું હોય કે નફો જ આપ્યો હશે, નફો અને ખોટ નહીં આપેલી હોય. એટલે નફો કેટલા રૂપિયાનો છે? તો કે 2 લાખનો. પછી કેટલા રૂપિયાનો છે? તો કે 2,70,000નો. પછી કેટલા રૂપિયા છે? તો કે 2,40,000. ત્યારબાદ કેટલા રૂપિયા છે? તો કે 2,50,000. ત્યારબાદ કેટલા રૂપિયા છે? તો કે 2,30,000.
હવે અહીંયા તમારે નફો વધઘટ થાય છે એટલે ઓલરેડી આપણને ખબર પડી જ જશે કે સાદી સરેરાશથી થાય. જો નફો વધતો હોય, મેં તમને ત્યારે સમજાવ્યું હતું આગલા વિડીયોમાં કે જો નફો વધતો હોય ને તો ભારી સરેરાશ, પણ અહીંયા તો નફો વધઘટ થાય છે અને નફાનું વધઘટનું મૂલ્ય હોય તો સાદી સરેરાશ જ આવે, એટલે ભારી સરેરાશનો ક્યારેય ઉપયોગ થશે નહીં આમાં. બરાબર, તો 2 લાખ પ્લસ 2,70,000 પ્લસ 2,40,000 2,50,000 અને પ્લસ 2,30,000 એટલે એનો ટોટલ આવશે 11,90,000. એક વખત તમારે અહીંયા મૂકી દીધા પછી તમારે સૂત્ર મૂકવાનું છે કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. રાઈટ, તો અહીંયા આપણે જોવાનું કે કેટલા રૂપિયા આવે છે 11,90,000, તો આપણે અહીંયા લખી નાખશું 11,90,000 અને ખરીદીના વર્ષ કેટલા આપ્યા છે એટલે કે આ વર્ષોની સંખ્યા કેટલી છે એટલે કે આ 5 વર્ષ છે એટલે 5 વર્ષ હોય તો છેદમાં કેટલા મૂકવાના 5. બરાબર, તો આપણે છેદમાં મૂકવાના થશે 5, તો જવાબ આવશે 2,38,000. ચાલો અહીંથી જોતા પણ તમને ખ્યાલ આવી જાય કે આપણે અપેક્ષા કેટલાની હતી 3,600ની. આપણને નફો કેટલો થયો તો કે 2,38,000નો. ઓલરેડી જોતા ખબર પડી જાય કે આપણની પાસે અધિક નફો છે, તો હવે આપણે સ્ટેપમાં કરશું અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો માઇનસ અપેક્ષિત નફો. ચેક કરો કે સરેરાશ નફો આપણને કેટલો મળ્યો છે 2,38,000, તો ત્યાં લખશું આપણે 2,38,000 અને એમાંથી કેટલા બાદ કરવાના છે તો કે 93,600. તો 93,600 બાદ કરશો તો 1,44,400 છે એ જવાબ આવશે. અને છેલ્લે હજી શું ગોતવાની છે આપણને તો કે પાઘડી. તો પાઘડી શોધવાનું સૂત્ર શું છે તો કે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર અને ત્યાં ટકાની સાઇન કરી દો. અહીંયા મેં એવું લખ્યું છે કે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100, પણ અહીંયા જરૂરી નથી એટલે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર બરાબર, અને જો ગુણ્યા 100 નથી કરતી તો અહીંયા ડાયરેક્ટ ટકાની સાઇન કરી નાખું છું. બરાબર, તો જવાબ કેટલો આવ્યો છે 1,44,400 અને અપેક્ષિત વળતરનો દર અહીં પ્રશ્નમાં આપેલો છે કેટલા ટકા છે તો કે 12%. તો આપણે અહીંયા કેટલા મૂકશું 12%. રાઈટ, તો 12% કરશો એટલે 12,03,333.33 એવું આવશે. 12,03,333.33 આવું સમથિંગ આવશે. રાઈટ, પણ તમારે શું કરવાનું મેં તમને એક લેક્ચરમાં સમજાવ્યું હતું કે જો પોઈન્ટ કરતાં 5 કરતાં પહેલો અંક મોટો હોય તો અહીંયા સંખ્યા વધારવાની. આમાં તો પોઈન્ટ સંખ્યા છે નહીં 5થી મોટી, બરાબર, તો 3 જ રહેશે એટલે અહીંયા કેટલા લખી નાખવાના 12,03,333. તો આ મળી ગઈ આપણને પાઘડી. બરાબર, આટલા સ્ટેપ કરવાના અને એકદમ ઇઝી છે, ખાલી તમારા અહીંયા જ ફેરફાર થશે, બાકી 5 સ્ટેપ બેયમાં સેમ આવશે. બરાબર, તો આજે આપણે આ રીત નંબર 3 અહીંયા પૂર્ણ કરીશું. અને હા, જો તમે વિદ્યાર્થી મિત્રો નવા હોય અમારી યુટ્યુબ ચેનલમાં તો તમે સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થીઓને પણ આ મેસેજ સેન્ડ કરો કે જેથી કરીને એ વિદ્યાર્થી મિત્રોને પણ ફાયદો થાય અને લાભ મળે. થેન્ક યુ.